અને સુરત સિવિલમાં જુનિયર ડોક્ટરના આપઘાતના કેસ મુદ્દે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું. કમિટીએ લીધેલા નિવેદનમાં રેગિંગ થયું હોવાનું સાબિત થયું છે. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય આરોપીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો સંબંધિત ટીચિંગ સ્ટાફને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી. રેગિંગ ન થાય તેની જવાબદારી એચઓડીની છે, પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું. અને બેજવાબદારી દાખવનાર એચઓડીને પણ નોટિસ આપવામાં આવી છે. મૃતકના પિતા સાથે વાત કરી પણ સાંત્વના તેમને પાઠવી. પ્રફુલ્લ પાનસેરિયાએ રાજ્યના અન્ય અભ્યાસ કરતા ડોક્ટરને પણ સલાહ આપી છે કે રેગિંગ જેવી ઘટનાઓથી યુવાનોને દૂર રહેવા તેમણે અપીલ કરી છે. મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી, માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડોક્ટરો અમને માનસિક રીતે હેરાન કરતા હતા. એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડોક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શોકોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ એ જવાબદારીમાં આવે છે, માટે એમને નોટિસ આપવામાં આવતી. અને સુરતમાં આપઘાત કરનાર ડોક્ટરને ન્યાય આપવાની પરિવારની માંગ છે. માત્ર સસ્પેન્શન નહીં, એફઆઈઆર નોંધવા પરિવારે માંગ કરી છે. મૃતકના પરિવારે ઘટનામાં હોસ્પિટલ તંત્રની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. વારંવાર તેમણે ફરિયાદ કરી હોવા છતાં એચઓડીએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ પરિવારજનોએ હાલ લગાવ્યો છે. માત્ર સસ્પેન્શનથી 6 મહિનામાં આરોપીઓ પરત ફરશે અને ફરી બીજા કોઈ સાથે રેગિંગ કરશે. કાયદાકીય કાર્યવાહી કરી એક દાખલો બેસાડો, સંબંધીઓએ કહ્યું. મૃતકના પિતાએ રેગિંગના કાયદાને વાસ્તવિક અમલમાં લાવવાનું કહ્યું, તો પહેલેથી ચાલી આવતી રેગિંગની આ સિસ્ટમને નાબૂદ કરવાની મૃતકના પિતાએ માંગ કરી છે. સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતો પહેલા જ વર્ષમાં અભ્યાસ કરતો હર્ષ પંડ્યાએ જે રીતે આપઘાત કરી લીધો છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે. અને જે રીતે આ જેની હોસ્ટેલ હતી, આ હોસ્ટેલમાં જે છે તે રહેતો હતો અને હજી તો મોડાસાથી તે અહીં ડોક્ટર બનવા આવ્યો હતો, પરંતુ રેગિંગના કારણે, સિનિયરોના રેગિંગના કારણે તેને આ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે તેમના જે સંબંધીઓ જે છે તેમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહ્યા છે. આ જે આખી ઘટના બની તેમાં સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા 4 રેસિડેન્ટ જે સિનિયર ડોક્ટરો જે છે તેને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી કરી છે, પરંતુ શું તેના પરિવારજનો તેનાથી સંતુષ્ટ છે કે નહીં તે આપણે તેમની પાસેથી જાણીશું. આપનું નામ? શૈલેષભાઈ પાઠક. શૈલેષભાઈ, જે રીતે આપના પૌત્ર જે રીતે ભત્રીજાએ જે રીતે આપઘાત કર્યો છે એને લઈને શું સામે આવ્યું છે અને જે કામગીરી કરાઈ છે એનાથી કેટલા સંતુષ્ટ છો? એમની કામગીરી અમને બિલકુલ સંતુષ્ટ નથી, બિલકુલ સંતુષ્ટ નથી. કેમ કે એ લોકોએ 6 મહિનાનું સસ્પેન્શન કર્યું, બરોબર ને? 6 મહિના પછી પાછા એ લોકો આવી જશે અને આ સેમ ટુ સેમ પ્રક્રિયા ચાલુ રહેવાની અને લોકોના દીકરા આવી ના જવાના. અંકુશ જ નથી, સિવિલ પ્રશાસનનો રેગિંગ પર અંકુશ નથી, ચોખ્ખો જ છે. શું માંગ છે, શું થવું જોઈએ આમાં? હવે તમારી સ્પષ્ટ થયું છે તો પહેલા તો આજે 4 જણા નામ આવ્યા છે રેગિંગમાં, જે કાલે તપાસ દરમિયાન નીકળ્યા છે. એ લોકોને ફરજિયાત એમની સામે પહેલા એફઆઈઆર લખાવો, પોલીસ કેસ કરો અને પછી આગળનું વિચારશો. સાહેબ, કઈ રીતે હેરાનગતિ થતી હતી? કારણ કે એમાં જે રીતે રિપોર્ટ આવ્યો છે સ્પષ્ટ જણાયું છે કે ગોંધી રખાતા હતા, એમને ધક્કે ચડાવતા હતા, એમને અપશબ્દ બોલાતા હતા, એટલે કેટલું ગંભીર કહેવાય? એ તો સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ હાજરમાં હતા, એચઓડી હાજરમાં હતા, આરએમઓ હાજરમાં હતા અને એમની જોડેના વિદ્યાર્થીઓને બોલાવીને બધા અમે લીધું છે ટાંગારી, એ જ કર્યું છે અમે. તો કેટલું ગંભીર કહેવાય આ રીતે જ્યારે રેગિંગ થવું અને આ રીતે આપઘાત સુધી પહોંચી જવું? પ્રશાસનની લાપરવાહી, એના વગર શક્ય જ નથી. એચઓડીને વારંવાર વિદ્યાર્થીઓ રજૂઆત કરી કે ભાઈ આ પ્રમાણે થઈ રહેલું છે. એચઓડી આ ખારા કાન કરતા હતા. સીસીટીવી કેમેરાની બી ઉણપ છે, તમે તપાસ કરજો. આ જે વિદ્યાર્થીઓ બન્યું ને આટલામાં સીસીટીવી કેમેરા જોજો, એના રૂમની આજુબાજુ કેમેરા જોજો, નહીં મળશે તમને. હવે આપની અને પરિવારજનોની શું માંગ છે અને ક્યાં સુધી લડત ચાલતી રહેશે આમાં? લડત તો સાહેબ હવે અમારો તો દીકરો ગયો જ છે સાહેબ, બરોબર. હવે પણ હવે આ જે 4 વિદ્યાર્થી છે એને તાત્કાલિક જેવી રીતે તમે આ 24 કલાકમાં એક્શન લો છો ને એ પ્રમાણે તાત્કાલિક એમના પર એફઆઈઆર કરો અને બંધ બેસો દાખલો બેસાડો. તમે સસ્પેન્ડ કરીને તમે કઈ ધાર નથી મારવાના. એ તો 6 મહિના પછી પાછા આવી જ જવાના. એ તો
અને બધું આ જ રૂટીન ચાલુ રહેવાનું સાહેબ, આ જ રૂટીન ચાલુ રહેવાનું કે આની રેગિંગ પછાડી પ્રશાસનનો હાથ છે. હું સ્પષ્ટ શબ્દમાં કેમ છું કે નહીં તો આ ચર્ચા રેગિંગ નહીં થાય. જો આમ વર્ષ પહેલા જો લોકો બોટ પર લીધો હોતે તો આજે કોઈનો લાલક વાયો નહીં ગુમાવવો પડતે. એ લોકો વર્ષ પહેલા બોટ પર નથી લીધો. એટલે સિવિલ પ્રશાસન બી આમાં ચોક્કસ સામેલ છે. બિલકુલ આ હતા તેના પરિવારજનો અને તેમની સ્પષ્ટ માંગ છે કે જે અત્યારે આ ઘટના બની છે તેમાં સિવિલ પ્રશાસનનો પણ હાથ છે અને જે 4 જણ જે ડોક્ટરો જે સામે આવ્યા છે નામ તેમના સામે એફઆઈઆર થવી જોઈએ, તેમની સામે ગુનો નોંધાવવો જોઈએ તો જ તેને યોગ્ય ન્યાય મળશે તેવું માનવામાં આવે છે. અને જ્યાં સુધી આ હર્ષને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ તેઓએ અત્યારે ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. કાયદો તો ખરેખર અમલમાં છે જ, પણ એની વાસ્તવિકતા અમલમાં કેટલી થાય છે એ બહુ અગત્યની વસ્તુઓ છે. કારણ કે વર્ષોથી જોતા આવ્યા છે, અમે તો આ પીજીમાં અભ્યાસ કરીને ડોક્ટર બન્યા છીએ, એટલે રેગિંગની જે સિસ્ટમ છે એ મોટાભાગે દરેક કોલેજોમાં ચાલતી હોય છે. એટલે જો એનો કાયદો ખરેખર વાસ્તવિકતામાં અમલ કરવામાં આવે તો જ આ વસ્તુ અટકી શકે એમ છે. બાકી ભવિષ્યમાં આવા કાયદા ગમે તે આવે પણ જો એની વાસ્તવિકતાનો અમલ નહીં થાય તો આ વાત અથવા તો કાયદાનો કોઈ અસરકારક અમલ થતો ના હોય તો એની કોઈ અસરકારતા રહેતી નથી. અને જે રેગિંગની સિસ્ટમ છે એ પાછલા બારને તો ચાલુ જ હોય છે. અને ખરેખર જે સિનિયરો અને જુનિયરોના જે પ્રશ્નો હોય છે રેગિંગના એ ખરેખર ચાલતા હોય.